વળી વિચાર્યું હવે પ્રકાર શો કરીએ, મારી સેવા અને કથા રસ નિરૂપવા તનુ ધરીએ. આમ દૈવી અને આસુરી સૃષ્ટિનું સર્જન થયું. આ મારા દૈવી જીવો પણ આસુરી સાથે મળ્યા અને ભેળા રહેતા રહેતા પોતાની દૈવી વૃત્તિને ભૂલી ગયા. છે દૈવી સૃષ્ટિ પણ આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. હવે આ બંનેને છૂટી કેમ પાડવી? દૈવી પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે, આસુરીઓની સાથે રહેતા રહેતા અને પોતાને પણ સંસાર ચલાવનારા માનવા લાગ્યા. પ્રભુથી વિમુખ બની ગયા, પોતાના સ્વરૂપનું અજ્ઞાન એને થઈ ગયું. જેમ લોખંડનો ભૂક્કો હોય ને એ માટી સાથે ભળી જાય ત્યારે માટી જેવો લાગવા માંડે, ત્યારે એમ થાય કે આ બંને ભેગા થઈ ગયા, આમાં લોખંડ છૂટું કઈ રીતે પાડવું? તો કહ્યું ઉપર લોહી ચુંબક મૂકો એટલે લોખંડ બધું છૂટું પડી જાય. અને આમ ઠાકોરજીએ વિચાર કર્યો કે મારી સૃષ્ટિને જુદી પાડવી. થયું કે હું પોતે જ ગુસાઈજી રૂપે જાઉં અને મને જોતાની સાથે જ મારી દૈવી સૃષ્ટિ છૂટી પડી જશે, જુદી પડી જશે, પોતાના સ્વરૂપના જ્ઞાન એને થઈ જશે. અને શ્રી પુરુષોત્તમે વળી વિચાર્યું હવે પ્રકાર શું કરીએ, હવે શું કરું? મારી સેવા અને કથા રસ નિરૂપવા તનુ ધરીએ. મારી સેવા જગતમાં કેમ પ્રગટ કરવી? પૂજાનો માર્ગ તો હતો પણ મારે તો સેવાના આનંદ લેવા છે. મારી મહત્તાને કોણ ગાય, મારા ભાગવતને કોણ ગાય, એના અર્થોને કોણ પ્રગટ કરે? દયા નિજ મહાત્મ્યમ કરીશ્ચન્ન પ્રકટમ હરિ, વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહે પ્રભુને થયું કે મારા મહાત્માને કોણ જગતમાં પ્રગટ કરે, કોની પાસે એવું સામર્થ્ય છે? ત્યારે કોઈ ન લાગ્યું, ત્યારે ઠાકોરજીએ દયા કરી અને પોતે જ પ્રગટ થવાનો નિશ્ચય કર્યો. અને આમ વર્ણન કરતા આગળ ગોપાલદાસ ગાન કરતા બોલ્યા, ભક્ત જીવના ભાગ્ય વિસ્તરિયા, ઈચ્છા કરી હરિસારે તે આપો હે પ્રગટ્યા શ્રી વલ્લભરાજ કુમાર. ભક્ત જીવના ભાગ્ય વિસ્તર્યા, માનો પુષ્ટિ ભક્તોના ભાગ્યનો ભાગ્યોદય થઈ ગયો. ઈચ્છા કરી હરિસાર. અને પ્રભુએ બધું જ વિચાર્યા પછી છેલ્લે સાર કાઢ્યો. તેને હેતે આપોપે પ્રગટ્યા શ્રી વલ્લભ રાજકુમાર. અને પોતાના નિજ ભક્તો પર અંગત સ્નેહને કારણે ઠાકોરજીએ કોઈ દૂતને ન મોકલ્યા, કોઈ અવતારને ન મોકલ્યા, કોઈ અંશાવતાર આવેશ અવતારને ન મોકલ્યા. શું કર્યું? પોતે પ્રગટ્યા શ્રી વલ્લભ રાજકુમાર. અને શ્રી ગુસાઈજી સ્વરૂપે ઠાકોરજી પોતે પધાર્યા અને ભક્તોના ભાગ્યોદય કર્યા. શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. હારે શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. ઠાકોરજી કૃપા કરી વલ્લભના દ્વારમાં ગુસાઈજી રૂપે પધાર્યા. હારે મળી માનુની મંગળ ગાય છે, હારે મળી માનુની મંગળ ગાય છે. હારે ત્યાં તો નોબતના નાદ સંભળાય છે. હારે સજી સોળે શણગાર રે, હરખ્યા નર નાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. હારે શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય. મારે બીજા આખ્યાન તરફ પણ જવાનું છે.
અને ગોપાલદાસજી આ આખ્યાનને પૂર્ણ કરતા શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી બંને સ્વરૂપના દર્શન કરી અને ગાન કરતા બોલ્યા, પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલ નાથ શ્રી ગોકુળમાં પ્રગટ પધાર્યા સ્વજન કીધા સનાથ. પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા સ્વજન કીધા સનાથ. પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત, લક્ષ્મણ ભટજીના સુત શ્રી મહાપ્રભુજી અને પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ, જો બંને શ્રી વલ્લભના વંશમાં સ્વયં પ્રભુ પધાર્યા, બંને સ્વરૂપે શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા સ્વજન કીધા સનાથ, અને નિજ જનોને સનાત કર્યા છે ગોકુલમાં બિરાજી. અને અહીંયા પ્રથમ આખ્યાનને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોપાલદાસજીએ પ્રથમ આખ્યાનમાં શ્રી ગુસાઈજીની કૃપાથી અક્ષર બ્રહ્મ ગોલોકધામ, ગોલોકધામને ભીતર લીલા સૃષ્ટિ શ્રી યમુનાજી ગિરિરાજજી અને એમાં રાસ ખેલતા ઠાકોરજી દર્શન કર્યા, આપણને સૌને કરાવ્યા. અને રાસ ખેલતા પ્રભુના મનમાં જે વિચાર જાગ્યો, સૃષ્ટિનું સર્જન કર્યું, દૈવી અને આસુરી બંને સૃષ્ટિ પ્રગટાવી. દૈવી અને આસુરી ભેગા મળ્યા. દૈવી જીવો પોતાના નિજ સ્વરૂપને ભૂલ્યા અને દૈવી જીવોને સેવા અને કથાના દાન આપવા માટે, કારણ કે ભક્તોને આનંદ ક્યારે પ્રગટે? પેટ ભરાઈ જાય એટલું ભોજન મળે એનાથી તૃપ્તિ વૈષ્ણવને થતી નથી. ઠાકોરજીને ધરેલી અધરામૃતની કણિકા મળે ને ત્યારે એને સંતોષ થાય છે. વૈષ્ણવ સુવિધાથી પ્રસન્ન નથી થતો, વૈષ્ણવને તો સેવા મળે ને તો એને આનંદ આવે. પુષ્ટિ માર્ગી તીર્થોમાં ગમે તેટલી સગવડતા મળે, પણ જ્યાં સુધી એને બેઠકજીમાં ગયા સેવા ન મળે તો એને આનંદ ના આવે. આપણે ત્યાં તો પ્રસંગ આવે છે ને લક્ષ્મણનો કે પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સૂઈએ છે. ગુસાઈજીએ પૂછ્યું કેમ ચાલે છે? કે પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સૂઈએ. ત્યારે ભાવ પ્રકાશ મારીરાયજી લખે, વૈષ્ણવનું પેટ ભોજનથી નથી ભરાતું, ઠાકોરજીની મળેલી અધરામૃતની કણિકાથી ભરાય છે. કારણ કે પેટ ભરવા માટે વૈષ્ણવ જીવતો નથી. નીંદ ભરીને સૂઈ, નીંદ ક્યારે આવે? જ્યારે ઠાકોરજીની સેવા કરતા કરતા વૈષ્ણવનો દેહ ઘસાય ને થાકી જાય ત્યારે એને સાચી ઊંઘ આવે કે કાલે ઠાકોરજીને જગાવવા માટે વહેલા ઉઠવાનું છે. એ વિચાર સાથે જ્યારે સૂવે ત્યારે એને ઊંઘ આવતી હોય છે. આ પ્રસાદ શું છે? એ પ્રસાદ પરસની યાદ અપાવે એ જ પ્રસાદ છે. કે જ્યારે જીવ અધરામૃતને, ઠાકોરજીને ધરેલી અધરામૃતની કણિકા મુખમાં મૂકે ત્યારે એને વસ્તુનો સ્વાદ ના આવે, પણ પ્રભુ આરોગ્યા હોય અને એમાં અધરામૃતના બિંદુઓ ભળ્યા હોય અને જ્યારે મુખમાં મૂકે અને ત્યારે અધરામૃતનો આસ્વાદ એને આવે અને ત્યારે એને સુધી આવે કે આ આસ્વાદ તો મેં પૂર્વમાં લીધેલો છે. અને આમ જે લીલાની સુધી કરાવે, લીલામાં મળેલા પરસની યાદ કરાવે, એ જ પ્રસાદ છે. આને સાચા અર્થમાં પ્રસાદ લીધો કહેવાય. બાકી પેટ ભરાય પ્રસાદ નહીં, એને તો ભોજન કર્યું કહેવાય. આંખ ભરાય એનું નામ દર્શન. લોચન ભરી ભરી પીજેજી, ગોપાલદાસજી કહે છે, નૈન ભર દે કભાનું તમે. એવી રીતે ભરીએ. લોચન લાલચી ભય, એમ કહ્યું ને, લાલચ જીવનમાં છે તો એને બીજે ક્યાંક ગોઠવવા કરતા આંખોમાં ગોઠવી દેવી જ્યારે દર્શન કરવા જાઓ ને ત્યારે. લાલચ ખરાબ નથી, પણ આપણે વાપરીએ છીએ ખોટી જગ્યાએ. એને દર્શન કરતી સમયે આંખોમાં મૂકી દો, એ જ તમારી લાલચ તમારા ઉદ્ધારનું કારણ બની જશે. આ જ્યારે થાય ત્યારે અહીંયા કહ્યું કે એ પરસની યાદ કરાવે, તૃપ્તિ અપાવે.
સ્વજન કીધા સનાત, અને આમ એના માટે સનાત કરવા માટે શ્રી વલ્લભ અને વિઠ્ઠલ ભૂતલ પર પધાર્યા છે. ગોપાલદાસજી આ બધા અનુભવ આપણને કરાવ્યા. જો ભક્તો એ જ છે, મળેલો પ્રસાદ એકલા ન લે, વૈષ્ણવને વાંટે. ગોપાલદાસજીને પ્રસાદ મળ્યો ગુસાઈજીની કૃપાથી, અનુભવ થયા, પણ એકલા ન લીધો. વલ્લભાખ્યાન ગાઈ આપણને સૌને ગોપાલદાસજીએ વાંટ્યો છે. અને જ્યારે જ્યારે આજથી પૂર્વથી લઈને આજ સુધી ને આજથી લઈને હજારો વર્ષ સુધી જ્યારે જ્યારે લોકો ગાશે, ત્યારે એ લીલાની કણિકાનો આસ્વાદ એ સર્વ વૈષ્ણવને મળશે. આ વૈષ્ણવ જ્યારે વલ્લભ અને વિઠ્ઠલ પધાર્યા એમ કહ્યું, નેત્રોની સામે શ્રી મહાપ્રભુજીનું દિવ્ય ચરિત્ર પ્રગટ થવા લાગ્યું. હવે વિચાર કરો, વલ્લભ તે સમય ભૂતલ પર બિરાજતા નથી. ગોપાલદાસજી 9 વર્ષના છે. મહાપ્રભુજી લીલામાં પધાર્યા ત્યારે તો એમનો જન્મે નથી થયો. કોઈએ મહાપ્રભુજીની ગાથા એમને કીધી પણ નથી. પણ મેં જેમ કહ્યું, કૃપા થાય તો સ્ફુરિત હોત સબ જ્ઞાન. સઘળી લીલાઓ નેત્રોની આગળ પ્રગટ થઈ જાય. અને કેવલ મહાપ્રભુજીથી વાત નથી કરી, મહાપ્રભુજીની એ પૂર્વ 7મા પૂર્વજ યજ્ઞ નારાયણ ભટ્ટ સુધીની લીલાનું જ્ઞાન થયું છે. અને એનું વર્ણન કરતા દ્વિતીય આખ્યાનમાં ગોપાલદાસજી ગાન કરતા બોલ્યા, લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી કલિજન તરવા નહીં અવર ઉપાયજી યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી. 4 ટૂંકા આપી. શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી કલિજન તરવા નહીં અવર ઉપાયજી યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. નામ, સ્વભાવ, સામર્થ્ય અને સ્વરૂપ, આ ચારેયની વાત કરી મહાપ્રભુજીનું મહાત્મ્ય આ પહેલી ટૂંકમાં જ કહી દીધું. શ્રી વલ્લભના સ્વરૂપને પહેલી ટૂંકમાં જ સમજાવી દીધા. રૂપમ તત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાય. કેવા છે? લક્ષ્મણ સુત છે. લક્ષ જો લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રાગટ્ય એમ કે ભટ્ટ એટલે બ્રાહ્મણોમાં જે સર્વોત્તમ હોય એ ભટ્ટ કહેવાય. તો સર્વોત્તમ તરફ જેનું લક્ષ અને મન છે ત્યાં જ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થાય. લક્ષ્મણ ભટ્ટ શ્રી વલ્લભરાય. શ્રી વલ્લભરાય, શ્રી વલ્લભ રૂપમ તત ત્રિતયાત્મકમ. ઠાકોરજીના વલ્લભ એ સ્વામીની છે. ઠાકોરજીને પ્રાણ પ્રિય કોણ છે? કે સ્વામીનીજી. 3 રૂપ સ્વામીજી મહાપ્રભુજીના કયા? સાક્ષાત પ્રભુ રૂપ, પૂર્ણ બ્રહ્મ, બીજું કહ્યું સ્વામીજી સ્વરૂપ, અને ત્રીજું કહ્યું સાક્ષી સ્વરૂપ. આ 3 રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ. ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના છે. રસાત્મક, ભાવાત્મક અને વિરહાત્મક. રૂપમ તત ત્રિતયાત્મકમ. વિરહાત્મક સ્વરૂપ શ્રી વલ્લભ પોતે, વલ્લભનું રસાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી અને વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ શ્રી દમલાજી. ત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ રૂપમ તત ત્રિતયાત્મક. આ ત્રિતયાત્મક મહાપ્રભુજીના સ્વરૂપ છે. ગુસાઈજી અને મહાપ્રભુજીમાં ભેદ નથી. દમલાજીના રોમ રોમમાં શ્રી વલ્લભ રમી રહ્યા છે. ત્રિતયાત્મક સ્વરૂપ કર. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં પહેલા 3 નામ આપ્યા. આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ. આ 3 નામ મુખ્ય છે. બાકી બધા જ નામો આ 3 નામને સહાયક છે. ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી વલ્લભનું છે. આનંદ કહીને કહ્યું કે બ્રહ્મ, સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ વલ્લભનું છે.
કારણ કે વેદમાં બ્રહ્મને કયા આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. બ્રહ્મની વ્યાખ્યા વેદે કરી. બ્રહ્મ કેવો છે? આનંદ માત્ર કર પાદ મુખ ઉદર આદિ. સર્વાંગ જે આનંદમય છે એ જ બ્રહ્મ છે. એટલે પહેલું નામ આનંદ કહીને કહ્યું આ બ્રહ્મ રૂપ છે. કારણ કે વેદમાં કહેલો બ્રહ્મ આનંદ રૂપ કયો, અને એ જ વેદમાં રહેલો બ્રહ્મ નંદ બાબાને ત્યાં ગોકુલમાં પ્રગટ થયો. એટલે નંદ મહોત્સવમાં આપણે શું કહીએ? નંદ ઘેર આનંદ ભયો. પછી કહીએ આનંદ કોણ? તો કે જય કનૈયાલાલ. પણ વેદમાં જે બ્રહ્મને આનંદ કહ્યો છે એ જ વેદનો બ્રહ્મ નંદ બાબાને ત્યાં પ્રગટ થયો છે. એટલે નંદ ઘેર આનંદ કહીએ છીએ. અને નંદ બાબાને ત્યાં પ્રગટેલો આનંદ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં વલ્લભ રૂપે પધાર્યા. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં પહેલું નામ આનંદ. એ જ બ્રહ્મની એક વાક્યતા કહી. આનંદને જે અનુભવે એ પરમાનંદી થાય. પરમાનંદ કોને અનુભવ થાય? જે આનંદને માણે છે. તો પ્રભુ આનંદ રૂપ અને પ્રભુને માણનારા શ્રી સ્વામિનીજી એટલે સ્વામિનીજી પરમાનંદ રૂપ છે. અને એટલા માટે મહાપ્રભુજી સાક્ષાત સ્વામિનીજીનું સ્વરૂપ છે. એટલે બીજું નામ સર્વોત્તમ સ્તોત્રમાં પરમાનંદ કહ્યું. એવો પ્રસંગ જ્યારે આવે કે સ્વામિનીજી જ્યારે વ્રજભક્તો માળા રૂપે ઠાકોરજીની કંઠમાં બિરાજ્યા અને સ્વામિનીજી એ માળા તૂટી અને સર્વ વ્રજભક્તો ભૂતલ પર પડ્યા. ત્યારે સ્વામિનીજીને થયું કે મારે કારણે ભૂતલ પર વ્રજભક્તો ગયા છે, એટલે હું પોતે ભૂતલ પર જઈ અને મારા ભક્તોને ફરી લીલામાં અંગીકાર કરાવીશ. અને સ્વામિનીજી પોતે મહાપ્રભુજી રૂપે પધાર્યા અને બ્રહ્મ સંબંધ કરાવી ફરી જીવનો લીલામાં અંગીકાર કર્યો. એટલે વલ્લભ એ સાક્ષાત સ્વામિનીજી રૂપ છે. એટલે કહ્યું પરમાનંદ. હવે ઠાકોરજી અને સ્વામિનીજી લીલા કરતા હોય, લીલા કરવામાં આનંદ પ્રગટે, પણ એ લીલાના પોતે ભોગતા ન બનીએ, દ્રષ્ટા ન બનીએ. ભોગતા છે પણ દ્રષ્ટા ન બનો તે લીલાનો પૂર્ણ આનંદ અનુભવ થતો નથી. અને એટલે ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ, સ્વામિનીજીના હૃદયમાં રહેલો પુમ ભાવ અને આમ સાક્ષી ભાવ, આમ ત્રણેય રૂપ બની અને શ્રી વલ્લભનું સ્વરૂપ લીલામાં પ્રગટ થયું. એટલે કે ઠાકોરજી અને સ્વામિનીજી આ બંને જ્યારે લીલા કરતા હોય ત્યારે ત્રીજો દ્રષ્ટા રૂપે સાક્ષી રૂપે એક સ્વરૂપ પ્રગટ કરે. અને ઠાકોરજી અને સ્વામિનીજી એ સાક્ષી દ્વારા પોતાની લીલાના આનંદનો સંપૂર્ણ અનુભવ કરે છે. જેમ કોઈ ઓરડામાં સારામાં સારા દાગીના, સારામાં સારા વસ્ત્રો હોય, તમે પહેરો, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને આનંદ આવે? ખાલી દાગીના અને વસ્ત્રો આનંદ આપતા નથી, પણ એને પહેરીને અરીસામાં પોતે સાક્ષી બનો, દ્રષ્ટા બનો, ત્યારે એ પહેરેલા શણગારનો પૂરો આનંદ અનુભવાય. એમ જ લીલા કરીને એ સંપૂર્ણ આનંદ ન અનુભવાતા પોતે સાક્ષી રૂપે પ્રગટ કર્યા વલ્લભને, અને વલ્લભ દ્વારા સ્વામિનીજીને ઠાકોરજી પોતાના રસાનંદનો પૂર્ણ અનુભવ કરે છે. તો આ સાક્ષી સ્વરૂપ એટલે શ્રી કૃષ્ણાસ્ય એમ કહીને મહાપ્રભુજીનું ત્રીજું સ્વરૂપ. આમ રૂપમ તત ત્રિતયાત્મકમ, ત્રિત્યાત્મક સ્વરૂપ શ્રી વલ્લભનું છે. તો લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાય. આ સ્વભાવ શ્રી વલ્લભનો છે. કેવો સ્વભાવ છે? કેવલ જીવ સ્મરણ કરી લે ને તો એ સઘળા પાપો એના બળી જાય. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ સ્વિયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુઃ. ગુસાઈજી પણ વંદના કરી. કેવા શ્રી વલ્લભ છે? એમના ચરણ રજનું કોઈ સ્મરણ કરી લે તો ચિંતાઓની પરંપરાને હરી નાખનારા શ્રી વલ્લભ છે. એવા શ્રી વલ્લભ સ્મૃતિ માત્રાર્થી નાશન, સર્વોત્તમ સૂત્રમાં પણ નામ કહ્યું છે. સ્મરણ માત્રથી આરતીને હરી લેનારા શ્રી વલ્લભ. અને અનેક પ્રસંગો તમે જોઈ લો 84-252 ના પ્રસંગોમાં, 84 વૈષ્ણવની વાર્તામાં મહાપ્રભુના પ્રસંગો જો કેવલ સ્મરણ કરવા માત્ર. ગુસાઈજી મહાપ્રભુજી પાપીને નથી બાળતા, એના પાપને બાળે છે. વાર્તા પ્રસંગમાં આવે છે ને કે અડેલમાં મહાપ્રભુજી બિરાજતા અને એમના કોઈ સજાતીય માજી ત્યાં રહેતા, એમની જ્ઞાતિના છે,
અને એમને એમ થાય કે અમારા જ જ્ઞાતિના અને અમારા જ કુળના શ્રી વલ્લભ છે અને બધા એમને પગે લાગે, ઈશ્વર રૂપ માને અને અમને કોઈ પૂછતું નથી. એટલે એને ઈર્ષા થતી એમની જોડે. એટલે રોજ કોઈ મુખિયાજી કે વિતેરાજી જલ ભરવા જાય, જલગરિયાજી, અને જલ ભરીને આવતા હોય એટલે કંઈ પણ એવું નાખે કે જેથી એની અપરસ છવાઈ જાય અને હેરાન કરે. હવે એકવાર એકાદશીનો દિવસ જલ ભરવા માટે જલગરિયાજી ગયા, જલ ભરીને આવે અને કંઈક ફેંકે એટલે અપરસ છવાઈ જાય. 4-5 વાર આમ થયું એટલે પેલો ભીતરીયો કંટાળ્યા, જલગરિયા કંટાળ્યા અને કહ્યું, મહાપ્રભુજીને આવીને ફરિયાદ કરી કે આપના સજાતીય માજી છે અને આપનાથી ઈર્ષા કરે છે, અમારી અપરસ છોવાવી નાખે છે અને સેવામાં અવેર થાય છે. મહાપ્રભુજીએ કહ્યું, ચિંતા ન કરો, હવે કંઈક નાખે ને તો એ વસ્તુ મારી પાસે લઈ આવજો. જલગરિયા જલ ભરીને આવ્યા અને આ કંઈક ઘર સાફ કરતા હશે, હાથમાં કોઈ ચીથરું કપડું હશે અને જ્યાં જલગરિયાને જોયા એ ચીથરું કપડું ફેંક્યું એના ઉપર અને એના ઉપર પડ્યું, અપરસ છોવાઈ એટલે કપડું લઈને આવ્યા અને મહાપ્રભુને બતાવ્યું, જો આ વસ્ત્ર નાખ્યું, કપડું અમને અડ્યું ને અમારી અપરસ છોવાઈ ગઈ, કેટલી વાર અમારે નાવું. મહાપ્રભુજી કહ્યું, લાવો એ કપડું મને આપો. કપડું લીધું, મહાપ્રભુજી એને વાટ બનાવી અને વાટ બનાવી એ કપડાની અને દીવામાં ઘી મૂક્યું કોયડામાં અને એની વાટ મૂકી, ઠાકોરજી આગળ એ દીવો પ્રગટાવ્યો અને જેમ જેમ વાટ બળી એમ એમ માજીના પાપો બળી ગયા, અંતઃકરણ સ્વચ્છ બની ગયું. દોડતા આવ્યા, મહાપ્રભુજીના ચરણે પડ્યા અને કહ્યું, મારાથી અપરાધ થયો, મારી અપરાધ ક્ષમા કરો, મને બ્રહ્મ સંબંધ આપો અને મારા માથે પણ ઠાકોરજીની સેવા કરો. સ્મરણ કરતા દુષ્કૃત જાય. શ્રી વલ્લભ તો પાપને બાળનારા છે. કેવા કેવા જીવો મહાપ્રભુજીની શરણે આવ્યા. પુષ્ટિ માર્ગની શ્રેષ્ઠતા જ એમ છે, સુધરીને આવો એમ નથી કહેતા, આવ હું તને સુધારી દઈશ. પાપીને એમ નથી કહેતા, પાપ મૂકીને આવ, તું જેવો છો એવો આવ, હું તને તારા પાપોમાંથી મુક્ત કરી દઈશ. આ પુષ્ટિ માર્ગની મહાનતા છે. અહીંયા તમને એમ નથી કહેતા પેલો સારો થા પછી મારો થા. અહીંયા તો કે મારો થા, સારો હું જ તને કરી દઈશ. અહીંયા તો જીવને બ્રહ્મ સંબંધ લેવડાવી ઠાકોરજી સાથે હસ્તમેળાપ કરાવીએ છે અને ઠાકોરજી વચને બંધાયેલા છે. હે વલ્લભ, આપના દ્વારા જે જીવ શરણે આવશે એના દોષો સામે હું ક્યારેય નહીં જોઉં. રામાનંદ પંડિતનો અપરાધ થયો વૈષ્ણવોનો, મહાપ્રભુજીએ ત્યાગ કર્યો, 1.25 લાખ જન્મનો અંતરાય થયો, પણ મહાપ્રભુજી એવી કૃપા કરી કે સ્વપ્નમાં જ રામાનંદ પંડિતના 1.25 લાખ જન્મો વ્યતીત કરી દીધા અને એનો સ્વીકાર કરી લીધો. સ્મરણ કરતા દુષ્કૃત જાય જી, કલિજન તરવા નહીં અવર ઉપાય. આ કળિયુગને તરવાનો બીજો કોઈ ઉપાય. વલ્લભ સાખીમાં હરિરાયજી કહે છે ને, कलयुग में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. कलयुग में सब धर्म के, કલયુગમાં જ્યારે સર્વ ધર્મોના દ્વાર બંધ થઈ ગયા, સર્વ દ્વારો બંધિત થઈ ગયા, બધે વ્યવસ્થા છે, સગવડતા છે, ભવ્યતા છે, પણ ભગવાન ક્યાંય નથી મળતા. જ્યાં જ્યાં જાઓ ત્યાં લૌકિકતા મળે છે. ભગવાનની વાતો કરતા બીજી વાતો વધારે મળે છે. શુદ્ધ ભક્તિ જતી રહી છે. અને ત્યારે કહ્યું, કલયુગ મેં સબ ધર્મ કે દ્વારે રોકે આય. આ કલયુગે બધા ધર્મના દ્વારો બંધ કરી દીધા છે. કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી. સર્વોત્તમ સ્તોત્રમાં પણ કહ્યું ને કે આ કલયુગે બુદ્ધિમાનોની બુદ્ધિ પણ બગાડી દીધી છે. આ દુનિયાને બુદ્ધિમાનો જેટલું નુકસાન પહોંચાડે છે ને એટલા અભણ લોકો નથી પહોંચાડતા. આ જેટલા મોટા મોટા કૌભાંડો અને જેટલા મોટા હમલાઓ, આ જેટલા મોટી મોટી આ જે બધા ગોટાળા થાય છે, બધા ભણેલા ગણેલા જ વધારે કરે છે. અભણ લોકો નુકસાન ઓછું પહોંચાડે છે. તો બુદ્ધિમાનની બુદ્ધિ જ્યારે બગડી છે તો કલયુગમાં સર્વ દ્વારો રોકાયા છે. શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી, અને એક મહાપ્રભુજીના નામની પ્રેમની ખિડકી બારી ખુલ્લી છે. નિકસ જાય સો જાય, અને એમાંથી જે નીકળી ગયો એ ભવપાર ઉતરી ગયો. જીવન વલ્લભ પ્રગટે કલી में, जीवन वल्लभ जीवन वल्लभ प्रगटे कलि में,
जीवन वल्लभ प्रगटे कली में, जीवन वल्लभ प्रगटे कली में, जीवन वल्लभ प्रगटे कली में। આ કલિયુગમાં જીવન આપનારા શ્રી વલ્લભ છે અને દૈવી જીવોને આ જે કૂપમાં પડ્યા છે કલિયુગના અર્થ સકળ જેનો સીધો લીલા માહે તાણીને લે। गति न हुदीजे कहूँ अधमन की, गति न हुदीजे कहूँ अधमन की, अब सब पाप कटे कली में, जीवन वल्लभ प्रगटे कली में। કલિયુગમાં એકમાત્ર આશ્રય શ્રી મહાપ્રભુજીના નામ, બીજું કોઈ સાધન ન બને તો વાંધો નહીં, પણ વલ્લભનું નામ મુખમાંથી ભૂલાઈ ન જાય એના માટે સાવધાન રહે। જો અન્ય યુગોમાં ઘણા બધા સાધનો છે, કલિયુગમાં દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નક ચંદ્ર છટા બિન સબ જગમાં અંધેરો, પ્રકાશ કેવલ વલ્લભના ચરણારવિંદથી આવ્યો। બસ આટલું રહે, મુખમાં વલ્લભનું નામ રહે, એના માટે સાવધાન રહે, બધા ફળો મળી જશે। શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, વલ્લભ તો કલ્પ વૃક્ષ છે। જો ગાલિબ હતા ને, બહુ મોટા શાયર ગાલિબ, ક્યારે બંદગી કરવા માટે, નમાજ પડવા માટે જાય નહીં, મસ્જિદમાં ન જાય। હવે નિર્ધન બની ગયા, કાંઈ રહ્યું નહીં, ઘરમાં કફોડી પરિસ્થિતિ આવી ગઈ। કોઈ મિત્રએ કહ્યું કે તું નમાજ પઢ, ખુદા પાસે માંગ તો તને મળશે બધું। બહુ આગ્રહ કર્યો ને પરિસ્થિતિ બહુ ખરાબ, એટલે કહ્યું ચાલ આજે આવું છું। પ્રસિદ્ધ શાયર મિત્ર સાથે ગયા અને મસ્જિદમાં જાઓ ત્યારે પહેલા વજુ કરે, હાથ પગ ધોવે અને વજુ કરતા હતા, એટલામાં કોઈ એમનો પ્રશંસક મળ્યો। અરે ગાલિબ સાહેબ આપ અહીંયા? હું તો આપનો બહુ મોટો પ્રશંસક છું, આપની એક એક શાયરીઓ મોઢે છે મને। ખિસ્સામાંથી 500 સોના મોરની થેલી કાઢી અને ગાલિબ સાહેબને આપ્યું, આ તુચ્છ મારા તરફથી ભેટ, બહુ આશિક છું આપની શાયરીની। અને 500 સોના મોરની થેલી આપી એટલે ગાલિબ થેલી લઈને મસ્જિદની બહાર જવા લાગી। એનો મિત્ર કે અરે ક્યાં જાય છે? નમાજ પડવા આવ્યો, નમાજ પढ़ीने तो जा। गालिब ने कहा जो काम वजू से हो जाए फिर नमाज पढ़ने की क्या जरूरत है, जो काम वल्लभ नाम से हो जाए फिर यज्ञ यागादि साधनों करने की क्या जरूरत है। करी जो कृपा धर के कर मस्तक, करी जो कृपा धर के कर मस्तक, कीने अपने दास, कीने अपने दास। ऐसे दयाल पूरन पुरुषोत्तम, ऐसे दयाल पूरन पुरुषोत्तम, दास रसिक कलियास, दास रसिक कलियास, कलि में जीवन वल्लभ प्रगटे कली में, जीवन वल्लभ प्रगटे कली में, जीवन वल्लभ, जीवन वल्लभ, जीवन वल्लभ प्रगटे कली में। कलिजन तरवा नहीं अवर उपाय, આ કલિયુગમાં તરવાનો અન્ય કોઈ ઉપાય નથી। યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય, શ્રુતિઓ પણ આ યજ્ઞ પુરુષના ગુણ ગાય છે।
કારણ કે આ યજ્ઞ પુરુષ છે. યજ્ઞ નારાયણ ભટ્ટ મહાપ્રભુજીથી 7મા પૂર્વજ સોમયજ્ઞ કરી રહ્યા છે કાંકરવાડ ગામ. અને જ્યાં સોમયજ્ઞ કરતા યજ્ઞ કુંડમાં આહુતિ આપી સાક્ષાત મદન મોહનલાલ પ્રગટ થયા, પ્રભુ પ્રગટ થયા અને વચન આપ્યું, આપના કુળમાં જ્યારે 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે આપના કુળ અવતાર ધારણ કરીશ. ગોપાલદાસજી સંકેત કરે છે યજ્ઞ પુરુષ હરિના સ્તુતિ ગુણ ગાયજી, અને સંકેત કરે છે મહાપ્રભુજીના પૂર્વ ચરિત્રોને યાદ કરે છે. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, શાખા તૈત્રીય ગૌત્ર ભારતવાજ, તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. મૂળ પુરુષમાં જે દ્વારકેશી રચે યજ્ઞ પુરુષ, એ યજ્ઞ નારાયણ સાક્ષાત મદન મોહનલાલ પ્રગટ થયા. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, સાક્ષાત વેદોનો અવતાર હતા. શાખા તૈત્રીય ગૌત્ર ભારતવાજ, જો મહાપ્રભુજીનો વેદ કૃષ્ણ યજુર્વેદ, એમાં પણ તૈત્રીય શાખા. વેદમાં શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ એમ 2 પ્રકારના યજુર્વેદ માનવામાં આવે છે. વલ્લભ કુલનો કૃષ્ણ યજુર્વેદ છે, એમાં બોલવામાં હ અને ખ માં ફરક હોય છે, બોલવાની એક પદ્ધતિ હોય છે. તૈત્રીય શાખા વેદની વૈશંપાયન અને યાજ્ઞવલ્કની કથા ઉપનિષદમાં મળે છે. શિષ્ય હતા વૈશંપાયન ઋષિના, અપરાધ થયો શિષ્યોથી, અને ગુરુએ કહ્યું કે બધા મારા વેદ મંત્રો મને પાછા આપી દો, મેં જે ભણાવ્યા છે. અને બધા શિષ્યોએ વમન કર્યું. યાજ્ઞવલ્કે શિષ્યએ વમન કર્યું, અને વમન કર્યું યાજ્ઞવલ્કે. હવે બ્રાહ્મણ દેહમાં બધા જ છે શિષ્યો, કોઈનું વમન કરેલું ગ્રહણ ન કરાય. એ જે વેદ મંત્રો હતા એને ઉલટી વમન કર્યા, એટલે એ જેટલા શિષ્યો હતા એ બધા તીતર પક્ષી બની ગયા, અને તીતર પક્ષી બની એ વેદ મંત્રોને ચૂગીને ગ્રહણ કરી લીધા, અને તીતર બનીને જે શાખા થઈ એ તૈત્રીય શાખા કહેવાય છે. તૈત્રીય શાખા ભારદ્વાજ ગોત્ર. અને એવા યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય છે. યજ્ઞ નારાયણ ભટ્ટને વચન આપ્યું છે, એક પછી એક પુત્રો થયા અને સોમયજ્ઞો કર્યા. લક્ષ્મણ ભટ્ટજીએ છેલ્લા સોમયજ્ઞ કર્યા, 100 સોમયજ્ઞ પૂર્ણ થયા. અને ગોપાલદાસજી એનું સ્મરણ કરી રહ્યા છે, એ લીલાઓનું કે જે વેદ પુરુષ સ્વયં યજ્ઞ નારાયણ ભટ્ટ રૂપે હતા, અને વચન મળ્યું છે. અને મહાપ્રભુજી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ વેદો પણ એના ગાન કરે છે. એમ કહેતા આગળ ગાન કરતા ગોપાલદાસજી ગાય, ગાય શ્રુતિ ગુણ રૂપ ધરી ધ્યાન વિચાર, આનંદ રૂપ અનુપ સુંદર, પામે નહીં કોઈ પાર. પ્રાણપતિ પ્રાગટ કારણ, કાંઈક કહું મતિ મંદ, હરસુર વિધાતા નવલહે, સાક્ષાત બ્રહ્માનંદ. ગાય શ્રુતિ ગુણ રૂપ અહર્નિશ ધરી ધ્યાન વિચાર. શ્રુતિઓ વેદો પણ જેના ગાન કરે છે, એનું ધ્યાન ધરે છે, એ પ્રભુ આનંદ રૂપ અનુપમ સુંદર. એ વલ્લભનું સ્વરૂપ કેવું આનંદ રૂપ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી સર્વોત્તમ સૂત્રમાં પણ પહેલું આનંદ કહીને કહ્યું. એ આનંદ અનુપમ સુંદર, પામે નહીં કોઈ પાર. એના રૂપને કોઈ પાર પામી શકતું નથી. પ્રાણપતિ પ્રાગટ્ય કારણ, કાંઈક કહું મતિ મંદ, હરસુર વિધાતા નવ લહે, સાક્ષાત બ્રહ્માનંદ. એવા પ્રાણપતિ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું કારણ કહું. મતિમંદ છે, આપનું ચરિત્ર અગાધ છે, સાધારણ બુદ્ધિથી કહી શકાય એવું નથી, પણ ગુસાઈજીએ સામર્થ્ય આપ્યું છે એટલે ગાઉં છું. અને સાક્ષાત હરસુર વિધાતા બ્રહ્મા મહાદેવજી પણ જેને ગાઈ શકતા, સાક્ષાત બ્રહ્માનંદ, એ બ્રહ્માનંદનો અનુભવ નથી કરી શકતા, એની ગાથા હું ગાવા જઈ રહ્યો છું. અને એમ કહેતા ગોપાલદાસ ગાન કરતા બોલે, શ્રી વૃંદાવન ચંદ્ર મુખ રુચિ અગ્નિ તે અવતાર, દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપ રૂપ અંગીકાર.
ગોપાલદાસ સમજાવી રહ્યા છે આ સ્વરૂપ કયું છે. પ્રાગટ્ય લક્ષ્મણ ભટ્ટ ને ત્યાં થયું, પણ વલ્લભનું સ્વરૂપ શું? શ્રી વૃંદાવન ચંદ્ર મુખરુચિ અગ્નિ તે અવતાર. આપ તો શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ વલ્લભાષ્ટકમાં જે ગુસાઈજી સમજાવે, જો ગુસાઈજીએ જે ગાયું આ વલ્લભાખ્યાન ગુસાઈજીએ જ ગાયું છે. કારણ કે ગુસાઈજીએ જે ગ્રંથો મહાપ્રભુજી માટે રચ્યા છે એ બધાનું ભાષાંતર ગુજરાતીમાં વલ્લભાખ્યાનમાં મળે છે, એના સંકેતો મળે છે. આ તો બહુ થોડું અઘરું થઈ જાય, નહીં તો એક એક વાતને જો એ વલ્લભાષ્ટક ને સપ્તશ્લોકી સાથે જો સરખામણી કરીએ તો એ ગુસાઈજીના ગ્રંથોની વાતો જ અહીંયા વલ્લભાખ્યાનમાં મળે છે. એટલે કે આના ગાનારા કેવલ ગોપાલદાસજી તો માધ્યમ છે, પણ ગુસાઈજીએ પોતે જ ગાયું છે. વલ્લભાષ્ટકનો જે પ્રારંભ ગુસાઈજીએ કર્યો હતો, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જત રાસાદિ લીલા મૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત, એ જ વાત શ્રી વૃંદાવન ચંદ મુખરુચિ સાક્ષાત ઠાકોરજીના મુખારવિંદનું સ્વરૂપ. એ પણ કયા ઠાકોરજી? કોઈ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર નહીં. એ પૂર્ણ પુરુષોત્તમ જે રાસ મંડલના મધ્યમાં બિરાજે છે એ મુખારવિંદના ચંદ્રમાના સાક્ષાત મુખરૂપ, મુખારવિંદનો અવતાર. એટલે મહાપ્રભુજીનું નામ છે શ્રી કૃષ્ણાસ્ય. કૃષ્ણનું આસ્ય છે, મુખ છે. તો એનું પ્રમાણ શું? કે ઠાકોરજીના મુખારવિંદમાં 7 ધર્મો બિરાજે છે, અને એ જ 7 ધર્મો શ્રી વલ્લભના સ્વરૂપમાં બિરાજે છે, અને પ્રમાણિત કરે છે કે સાક્ષાત ભગવદ મુખારવિંદનો અવતાર શ્રી વલ્લભ છે. પ્રભુના મુખારવિંદમાં સૌથી પહેલા કહ્યું મુખાદ અગ્નિ રજાયતે. પુરુષોક્તમાં કહ્યું ને મુખમાંથી અગ્નિ પ્રગટ્યું છે. પુરુષોક્તમાં કહે બ્રહ્મના મુખમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે, તો કે વલ્લભ તો સાક્ષાત અગ્નિ સ્વરૂપ છે. અગ્નિરૂપ વૈશ્વાનર. સર્વોત્તમ સૂત્રમાં કહ્યું કે આપ તો વૈશ્વાનર અગ્નિરૂપ છો. અગ્નિ તે અવતાર. ગોપાલદાસજી પણ વલ્લભાખ્યાનમાં છું, શ્રી વૃંદાવન ચંદ મુખરુચિ અગ્નિ તે અવતાર. સાક્ષાત અગ્નિરૂપ છો. આ અગ્નિ કેવો છે? સાધારણ અગ્નિ નથી, વિરહાનલ છે. વિરહાગ્નિ રૂપ છે. વલ્લભનું સ્વરૂપ શું છે? સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસર ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણ. રાસ સમયે જ્યારે પ્રભુ અંતર ધ્યાન થાય અને ગોપીઓના હૃદયમાં વિરહાગ્નિ પ્રગટે, અને વિરહાગ્નિ એવો પ્રગટે જાણે ગોપીઓને એમ થાય કે અગ્નિમાં અમે બળી જઈશું, અને જોર જોરથી પુકાર કરવા લાગે પ્રભુના નામનો, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ. અને ત્યારે એ અગ્નિના તણખા, એ વિરહના તણખા બિંદુઓ ગોપીઓના અધર પર આવે, જે હૃદયમાં પ્રગટ્યો છે. અને ગુસાઈજી કહે એ ગોપીઓના હૃદયમાં પ્રગટેલા અગ્નિના જે બિંદુઓ ગોપીઓના અધર પર આવ્યા, એ અને અધર પર રહેલા એ બિંદુઓને ભેગા કરી અને કોઈ જો સ્વરૂપ બનાવવામાં આવે તો એ સ્વરૂપ શ્રી વલ્લભનું લીલામાં સ્વરૂપ છે. આ વિરહાગ્નિ રૂપ. તો અગ્નિ તે મુખાદ અગ્નિ રજાય, શ્રી વલ્લભ અગ્નિ રૂપ છે. પ્રસંગોમાં એવું આવે છે કે એકવાર મહાપ્રભુજી બિરાજ્યા હતા અને એના મસ્તક પર થોડું શ્રમ દુખતું હતું, અને કોઈ ઔષધિ લઈને આવ્યું તો સામે અંગીઠી પડી હતી, અને મહાપ્રભુજી ઔષધિ અંગીઠીમાં નાખી, અગ્નિમાં નાખી, અને અહીંયા મહાપ્રભુજીને ઠીક થઈ ગયું. અને પેલા ભક્તને અનુભવ કરાવ્યો કે હું સાક્ષાત અગ્નિ રૂપ છું. પ્રાગટ્યના સમયે પણ ઇલ્લમમાં ગારુજી જ્યારે પધરાવવા માટે મહાપ્રભુજીને આવ્યા, અને ત્યાં અગ્નિ કુંડના મધ્યમાં શ્રી વલ્લભ બાળક રૂપે પહોળેલા છે, અને સંકેત બતાવ્યો કે હું એ જ પ્રભુના મુખારવિંદના અગ્નિ રૂપ સાક્ષાત મારું પ્રાગટ્ય છે. એટલે આસપાસ અગ્નિ કુંડમાં મહાપ્રભુજી બિરાજે છે. તો પહેલો ભગવત મુખારવિંદનો ધર્મ અગ્નિનું પ્રાગટ્ય, તો અગ્નિ રૂપ શ્રી વલ્લભ છે. બીજો ધર્મ ઠાકોરજીના મુખારવિંદમાંથી સરસ્વતીજીનું પ્રાગટ્ય છે. સરસ્વતી પ્રગટ્યા છે, વાણીનું પ્રાગટ્ય છે, સરસ્વતીનું પ્રાગટ્ય છે. તો શ્રી મહાપ્રભુજી પણ તો ઠાકોરજી વાણીના પતિ થયા.
તો મહાપ્રભુજી પણ વાકપતે મહાપ્રભુજીનું નામ છે. સર્વોત્તમ સ્તોત્રમાં પ્રસંગ આવે છે ને, ઉજ્જૈનમાં ઘટ સરસ્વતી નામનો બ્રાહ્મણ ઘડામાં સરસ્વતીજીને પૂરી રાખેલા, અને જેની જોડે શાસ્ત્રાર્થ કરવા જાય ને તો શાસ્ત્રાર્થ ચાલતો હોય ત્યારે ઘડામાંથી સરસ્વતીજીને પ્રગટ કરે, અને સરસ્વતીજી પ્રગટ થઈ અને કહે કે આ બ્રાહ્મણ સાચો છે ને તું ખોટો છે, એમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવે. એ બ્રાહ્મણનું નામ જ પડી ગયેલું ઘટ સરસ્વતી. મહાપ્રભુજી ઉજ્જૈન પધાર્યા અને થયું કે કરવા જાઉં. ઘડો લઈને ગયો, શાસ્ત્રાર્થ મહાપ્રભુજી સાથે ચાલ્યો. થયું કે હમણાં સરસ્વતીજી બહાર આવશે, હમણાં બોલશે, હમણાં પ્રગટ થશે, હમણાં બોલશે. શાસ્ત્રાર્થમાં હારી ગયો, પણ સરસ્વતીજી બોલ્યા જ નહીં, બહાર આવ્યા જ નહીં. ઘડો લઈને ઘરે ગયો, એટલામાં સરસ્વતીજી પ્રગટ થયા. નારાજ થવા લાગ્યો, અરે દર વખતે શાસ્ત્રાર્થ સમય આ પ્રગટ થઈને મારા મતમાં હા પાડો છો, મને જીતાડો છો, આજે કેમ બોલ્યા નહીં? સરસ્વતીજીએ કહ્યું, જેટલા પણ વિદ્વાનો છે, બ્રાહ્મણો છે, એ બધા જ મારા પુત્ર છે, અને એટલા માટે હું પ્રગટ થઈને બોલું, પણ જ્યાં પતિ સામે બેઠા હોય તો મારાથી કેમ કરીને બોલાય? વલ્લભ તો વાક પતિ છે, સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે, અહીંયા મારાથી ન બોલાય, એટલે એ જીત્યા ને તું હાર્યો. આમ ઠાકોરજીના મુખારવિંદમાં સરસ્વતીજીનું પ્રાગટ્ય, તો શ્રી વલ્લભ પોતે વાકપતિ રૂપ. ત્રીજો ધર્મ શ્રી મુખારવિંદમાં બ્રાહ્મણોસ્ય મુખમાસી રજાયત. પુરુષોત્તમમાં કહ્યું ને કે બ્રાહ્મણોનું પ્રાગટ્ય ઠાકોરજીના મુખારવિંદમાંથી છે. તો મહાપ્રભુજી પોતે કર્માર્ગ પ્રવર્તક, તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ, દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ, સુંદરતા કી રાસ. બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છે અને બ્રાહ્મણોની સર્વ મર્યાદાઓને સાચવનારા છે. કર્માર્ગ પ્રવર્તક, વેદ પારગ, કર્માર્ગના પ્રવર્તક છે. પ્રસંગમાં આવે છે ને, સંધ્યાવંદન કરતા હતા અને વૈષ્ણવ આવીને પૂછ્યું, જયરાજ આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આ કર્મકાંડ કેમ કરો છો? મહાપ્રભુજીએ કહ્યું, ભક્તિ માર્ગ એ તો ફૂલોનો બગીચો છે, અને કર્મકાંડ એ બાર આજુબાજુની કાંટાની વાડ છે. જો વાડ ન કરીએ તો કોઈ પણ આવીને બગીચો બગાડી જાય. અમે બ્રાહ્મણ કુળમાં પ્રગટ્યા છીએ અને એ વેદ માર્ગની મર્યાદાને સાચવીએ છીએ. અમે રક્ષણ નહીં કરીએ તો કોણ કરશે? ગો બ્રાહ્મણ પ્રતિપાલ શ્રી વલ્લભને કહેવામાં આવે છે, બ્રાહ્મણોના પાલક છે. ચોથો ધર્મ ભગવદ મુખારવિંદથી ભોજન આરોગાય છે. આ ભોજન ગ્રહણ કરે છે તો શ્રી મહાપ્રભુજીની કાની દ્વારા જ શ્રી ઠાકોરજી અંગીકાર કરે છે. જ્યાં સુધી કાની નથી અપાતી વલ્લભની, ત્યાં સુધી ધરી શકાય, પણ પ્રભુ આરોગતા નથી. પાંચમો ધર્મ ભગવદ મુખારવિંદનો. પ્રભુના મુખારવિંદમાં અત્યંત કમનીય સૌંદર્ય છે, અલૌકિક સૌંદર્ય છે. તો મહાપ્રભુજીનું પણ નામ છે સહજ સુંદર. અપ્રાકૃતા ખિલા કલ્પ ભૂષિત સહજ સ્મિત. સહજ સુંદર શ્રી વલ્લભ છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગ અંગ. આવું કમનીય સૌંદર્ય છે, સુંદર સુંદરતા કી રાસ. અલૌકિક સૌંદર્ય ભગવદ મુખારવિંદમાં છે, એ શ્રી વલ્લભના સ્વરૂપમાં છે. છઠ્ઠું ધર્મ ભગવત ધર્મ ઠાકોરજીના મુખારવિંદમાંથી વેદોનું પ્રાગટ્ય છે. તો શ્રી મહાપ્રભુજી પણ વેદ પારગ છે, વેદ પારગ શ્રી વલ્લભ છે. અને આમ વેદને જાણનારા ઉજ્જૈન પધાર્યા અને બધા બ્રાહ્મણોને થયું કે આવા વિદ્વાન છે, અને જે પૂછીએ એનો જવાબ આપી દઈએ. 100 બ્રાહ્મણોએ નક્કી કર્યું, આપણે જઈને 100 જણા એક સાથે પ્રશ્ન કરીશું. અને 100 બ્રાહ્મણો આજુબાજુ ગોઠવાયા અને 100 પ્રશ્નો એક જ ક્ષણે કર્યા, અને મહાપ્રભુજી 100 મુખ ધારણ કરી અને એક જ ક્ષણે જવાબ આપી દીધા. બધા વેદને સીધા અને ઊંધા બંને રીતે બોલીને બતાવી દીધા. આપ તો સ્વયં વેદ રૂપ છો. શ્રુતિ ગુણ ગાયજી, વેદ આપના ગુણ ગાય છે. અને 7મો ધર્મ ભગવાનના મુખારવિંદનો. પ્રભુના મુખારવિંદમાં અધરામૃત બિરાજે છે. તો શ્રી વલ્લભ તો રોમ રોમ રસ છલકે, સાક્ષાત એ જ સુધાનું સ્વરૂપ એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. વૃંદાવન સંપત્તિ અંગ અંગે, વૃંદાવનની સંપત્તિ એ જે છે એ જ સ્વરૂપ શ્રી વલ્લભનું છે. તો આમ પ્રભુના મુખારવિંદમાં જે 7 ધર્મો છે
એ જ 7 ધર્મો શ્રી વલ્લભના સ્વરૂપમાં બિરાજે છે. એ પ્રતિપાદિત કરે છે કે શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર. આપ તો દ્વિજ તિલક છો અને આપ એ રૂપ ધારણ કરીને પધાર્યા છો. દેવલોક દુંદુભી વાગિયા આનંદ કરે રે નિશંક અસુર તિમિર ઉચ્છેદવા ભુવિ વલ્લભ દેવ મયંક. જો એક જ વાક્ય વાપરી અને ગોપાલદાસજીએ મહાપ્રભુજીના પ્રાગટ્યના દર્શન કર્યા છે. છેક પ્રાગટ્યના ચંપારણમાં દર્શન કર્યા. જ્યારે લક્ષ્મણ ભટ્ટજીને ઇલમ્મા ગારુજી કાશીમાં ઉપદ્રવ થયો અને લઈને નીકળ્યા છે ઇલમ્મા ગારુજીને, વચમાં ચંપારણ્ય આવ્યું. ચંપા એ તો સ્વામીજીનું શ્રીઅંગ રૂપ છે. ચંપા તો મેં 3 ગુણ રૂપ રંગ અરુવાસ અવગુણ તો મેં એક હૈ ભ્રમર ના આવે પાસ. કે ચંપા તારામાં બધા ગુણ છે, રૂપ રંગ વાસ બધું જ છે, પણ એક અવગુણ કે ભ્રમર તારી પાસે નથી આવતો. કેમ? તો કહ્યું ચંપક વર્ણી રાધિકા और भ्रमर श्याम को दास स्वामिनी जी को जानी के भ्रमर न जावे पास. કે ચંપક વર્ણી તો રાધાજી સ્વામીજી છે અને ભ્રમર તો શ્યામનો દાસ છે, અને સ્વામીજી પાસે આ દાસ કેમ જઈ શકે? આમ વિચાર કરી ભ્રમર ચંપાના ફૂલ પાસે નથી જતો. આ ચંપારણ્ય તો સ્વામીજીનું વન છે. અને 7મા માસમાં જ પ્રસવ થઈ ગયો. મૃત જાણી બાળકને ગોખડામાં મૂકીને આગળ ગયા. ચૌડા ગામમાં મુકામ કર્યો છે. રાત્રિના સમયે પ્રભુ સ્વપ્નમાં આવ્યા. આજ્ઞા કરી લક્ષ્મણ ભટ્ટજી, જે મેં તમારા કુળમાં વચન આપ્યું હતું 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે પધારીશ, અને મેં પોતે ગ્રહણ કર્યો છે પ્રાગટ્ય તમારે ત્યાં. પધારો અને મારો સ્વીકાર કરો. તત્કાલ ઉઠ્યા, જગાડ્યા ઇલમ્મા ગારુજીને. આપણે જે બાળકને પધરાવીને આવ્યા એ તો સાક્ષાત પ્રભુ છે, જીવંત છે. ચાલો આપણે ત્યાં જઈએ. ભેગા મળી ગામવાળાઓને લઈ ચંપારણ્યમાં આવ્યા છે. ચારે બાજુ અગ્નિને વચમાં બાળક પોઢેલું છે. સુંદર અલૌકિક સૌંદર્ય વાળું બાળક. ઇલમ્મા ગારુજીને થયું આ તો મારું સાક્ષાત બાળક છે. લક્ષ્મણ ભટ્ટજી કહે જો આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપશે. ધીમે ડગલે આગળ ચાલ્યા. એટલામાં તો ચારે બાજુ દુંદુભીઓ ગુંજવા લાગી. દોડતા જઈ ઇલમ્મા ગારુજીએ જ્યાં ગોદમાં લીધા. દેવતાઓને થયું અરે એ જ પ્રભુનું પ્રાગટ્ય થયું જે સારસ્વત કલ્પમાં પ્રગટ્યા હતા. અરે એ સમયે તો આપણે રહી ગયા. આવો દોડીએ और आए देव विमानन चढ़ चढ़. देव विमानन चढ़ કરતા કરતા દેવતાઓ એક એક તે આગે બડબડ. કારણ કે ઘણા દેવતાઓ ઠાકોરજીના પ્રાગટ્ય સમયે રહી ગયા હતા દર્શન કરવા, એટલે એ દેવતાઓ આગે બડબડ ધક્કો મારી મારી એકબીજાની આગળ દોડી રહ્યા છે. ક્યાંક જન્મોત્સવ પૂરો ન થઈ જાય, આપણે લાભથી વંચિત ન રહી જઈએ. दरस करन को महामहोत्सव, दरस करन को एक एक ते, एक एक ते, एक एक ते आगे बढ़ बढ़ आए देव विमान આનંદ કરે રે નિસંગ. ઋષિઓ મંત્રો પડવા લાગ્યા, યજ્ઞ કુંડના અગ્નિઓ પ્રગટ થવા લાગ્યા. ચાર જેવો નંદ મહોત્સવમાં આનંદ થયો હતો એવો જ નંદ મહોત્સવ આ ચંપારણમાં થઈ રહ્યો. સમકો નાહી વિન ગિરિધર, સમકો नाही कहो को बात
કહો કો બાતે કछु ઘડ सगुणदास प्रभु जन्म श्रवण सुन सगुणदास प्रभु जन्म श्रवण सुन देत शिष मुनि मंत्रन पढ़ पढ़ देत शिष मुनि मंत्रन पढ़ पढ़ आए वागिया आनंद करे रे निसंग असुर तिमिर उच्छेदवा भुवि वल्लभ देवमय। આ પ્રાગટ્ય શેના માટે થયું? અસુર તિમિર, જે માયાવાદનું તિમિર અંધકાર અજ્ઞાનનું છાયું છે, અને અંધકારને દૂર કરવા માટે ભુવિ વલ્લભ દેવ મયંક, મયંક એટલે ચંદ્રમા, આ ચંદ્રમાનો ઉદય થયો. અને આ ચંદ્રમા જેમ ખીલે, પ્રકાશ ચારે ઓર થઈ જાય, શીતળતાનું દાન થાય, એમ દૈવી જીવો જ્યારે તપ્ત થયા છે આસુરીય વૃત્તિઓથી, ત્યારે એને શાંતિનું દાન કરવા, આનંદનું દાન કરવા માટે શ્રી મહાપ્રભુજી રૂપી ચંદ્રમાનો ઉદય થયો છે. અને હવે એ જ શ્રી વલ્લભની ગુણગાથાને ગાતા ગોપાલદાસજી આગળ ગાન કરવા લાગ્યા. પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ ઉર્ધ્વ પંથે સુયશ પ્રસર્યો વાધિયો બ્રહ્માંડ. પુરુષ પ્રમાણ, પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત. આપ પૂર્ણ પુરુષ ને પ્રમાણ આપીને એ માર્ગને પ્રશસ્ત કરનારા આપ છો. વ્યાખ્યાતા વેદાંત, શુદ્ધાદ્વૈત નો મત આપી આપણને બ્રહ્મસૂત્ર ઉપર અણુભાષ્ય આપે ટીકા લખી. ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. ગ્રંથો તો હતા, પણ એના શુષ્ક અર્થોને દૂર કરી એને રસરૂપ બનાવ્યા છે. રસરૂપ એટલે સર્વેના લીલાપરક અર્થો મહાપ્રભુજીએ કર્યા. ઉદાહરણ રૂપે જો તમે ભાગવતજી લો, દુનિયાભરમાં કોઈ પણ ખૂણે ભાગવત કથા થતી હોય, એ ભલે મહાપ્રભુજીનું નામ આપે કે ન આપે, એમને ખબર હોય કે ન ખબર હોય, પણ મહાપ્રભુજીના કરેલા અર્થો બતાવ્યા વગર ભાગવતજીની કથા થઈ જ ન શકે. કદાચ એ વક્તાને ખ્યાલ હોય કે ન હોય કે આ સુબોધનીજીની વાત છે, આ ભાગવતા પ્રકરણની વાત છે, પણ દુનિયામાં બધે જ એમ કહી શકું તમને, ક્યાંય ભાગવત કથા આજે થઈ રહી હોય તો એમાં મહાપ્રભુજીનો મત એને કહેવો જ પડે. મહાપ્રભુજીએ કરેલા અર્થો કહેવા જ પડે. 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ કર્યા. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાય, વાક્ય, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. આમ એક વાક્યતા કરી ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે કોઈએ હિન્દુ સમાજમાં પ્રસ્થાપિત કર્યો હોય તો એ દેન શ્રી મહાપ્રભુજીની છે. ભાગવતજી હતા ખરા, પણ એને ઓથેન્ટિક ગ્રંથ ન માનવામાં આવતા. 3 ગ્રંથોને જ ઓથેન્ટિક માનતા, વેદ, બ્રહ્મસૂત્ર ને ગીતાજી. પણ પ્રમાણ ગ્રંથ રૂપે હિન્દુ સમાજમાં ભાગવતજીનો સ્વીકાર કોઈએ કરાવ્યો હોય તો એ યશ મહાપ્રભુજીને જાય છે. વાસથી ચારેયની એક વાક્યતા કરીને મહાપ્રભુ ગ્રંથ સર્વે રસરૂપ કીધા, ગ્રંથોને રસરૂપ કર્યા છે.
એના લીલા પરક અર્થો કરીને મહાપ્રભુજી બતાવ્યા, એની ભાવનાઓ મહાપ્રભુજી બતાવી, જે શુષ્કતા ધર્મ ગ્રંથોમાં હતી એને સરસતા કરીને બતાવી મહાપ્રભુજી. રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ, ઉર્ધ્વ પંથે સુયશ પ્રસર્યો વાદિયો બ્રહ્માંડ. અને એ રસિક રસના આપણી રસિક વાણી જાણી નર નવખંડ, નવે ખંડમાં વ્યાપી છે. ઉર્ધ્વ પંથે સુયશ પ્રસર્યો વાદિયો બ્રહ્માંડ. અને એ યશ તો અન્ય લોકોમાં પણ ગાજી ગયો છે, 14 લોકમાં આપનો યશ પ્રસર્યો છે, એમ કહેતા ગોપાલદાસજી આગળ ગાન કરવા લાગ્યા. એક બ્રહ્માંડ જેનો યશ ન માયો, તેના હુઆ કોટી અનંત, તોય ત્યાં થકી વાદિયો જૈવ સો મુખ ધીમંત. અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ માતંડ, ભક્તિ માર્ગ કેસરી ગજમાઈક મત શતખંડ. એક બ્રહ્માંડે જેનો જશન માયો, તેના હુઆ કોટી અનંત, તોય ત્યાં થકી વાદિયો જય વસ્યો મુખ ધીમંત. એક બ્રહ્માંડે જેના જશ્ન માયા, એવો યશ ફેલાયો કે એક બ્રહ્માંડમાં ન વાયો, કોટી કોટી બ્રહ્માંડોમાં વ્યાપી ગયો. અને તોય ત્યાં થકી વાદિયો જય વસ્યો મુખ ધીમંત. અને યશ વલ્લભનો એવો ફેલ્યો કે છેક ગોલોક ધામમાં જે લીલાના જીવો છે, એ જીવો સુધી, વ્રજ ભક્તો લીલામાં બિરાજતા હોય એ લીલાસ્થ જીવો સુધી આ લીલા પહોંચી કે પ્રભુનું એવું સ્વરૂપ ભૂતલ પર પ્રગટ્યું છે, અને એવી લીલા ગાઈ રહ્યું છે, એવી લીલા કરી રહ્યું છે કે જે તો ગોલોક ધામમાં પણ જે સુખ પ્રાપ્ત નથી એ ભૂતલ પર એમણે દાન કર્યું છે. અને એ યશ જ્યારે ગોલોક ધામમાં બિરાજતા ધીમંત એ દૈવી જીવો સુધી પહોંચ્યો, ત્યારે દૈવી જીવોને થયું કે અમે પણ આ લીલા ગોલોક ધામ છોડી અને ભૂતલ પર જઈ વલ્લભની ટહેલ કરવાનો આનંદ પામી લઈએ, એમની સેવા કરવાનો આનંદ પામી લઈએ. અને એ લીલાના જીવો પણ લીલા સ્થલી છોડી ભૂતલ પર વૈષ્ણવ બની અને મહાપ્રભુજીની ટહેલ કરવા માટે આવી ગયા. અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ માર્તંડ. અતુલ જેની તુલના થઈ શકે નહીં, અમલ જેમાં કોઈ મલ ન હોય, શુદ્ધ પરમ પવિત્ર, ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ માર્તંડ. ભૂતલ પર એવો સૂર્યનો ઉદય થયો છે. ભક્તિ માર્ગ કેસરી ગજમાઈક મત શતખંડ. આપ તો ભક્તિ માર્ગના કેસરી સિંહ છો. એ શુદ્ધાદ્વૈત માર્ગની એવી ગર્જના આપે કરી કે માયાવાદી રૂપી હરણાઓ બધા ભાગવા લાગ્યા છે. એવા આપ કેસરી સિંહ જેમ આવતો હોય અને મદમસ્ત રીતે નિષ્ફિકર થઈને જેમ વનમાં વિચરણ કરતો હોય અને સિંહને જોઈને બધા માર્ગ છોડીને ભાગી જાય, એમ મહાપ્રભુજી જ્યારે વિદ્વાનોની સભામાં સિંહની જેમ પધારે ત્યારે આ નાના મોટા વિદ્વાનો તો સભાઓ છોડીને ભાગી જાય. गज गति चाल चले श्री वल्लभ, इनकी कृपा भय सब सुलभ. सूरज के उदय किरण जो बाड़ी, तैसे ही पात सभा उठी ठाड़ी. मूल पुरुषમાં દ્વારકેશજી લખે, જ્યારે કૃષ્ણદેવ રાયની સભામાં મહાપ્રભુજી ગજગતિ ચાલથી પધાર્યા, જેમ સૂરજ ઉગે અને એની કિરણોને જોઈ પ્રકાશ જોઈ બધા ઊભા થઈ જાય. ગજગતિ ચાલે ચલે શ્રી વલ્લભ, इनकी कृपा भय सब सुलभ. रवि के उदय किरण जो बाढ़ी, तैसी सभा पात उठी ठाड़ी. લોકો ક્યારે વલ્લભને જોઈને ઊભા થઈ ગયા એમને ખબર ન પડી. એવો પ્રભાવ શ્રી વલ્લભના સ્વરૂપ. તો ભક્તિ માર્ગ કેસરી ગજમાઈક મત શતખંડ. અને માયાવાદ સિંહ જેવો, હાથી જેવો, અને એક હાથીને સિંહનું જ્યારે યુદ્ધ થાય ત્યારે એને ગળાથી પકડી અને જેમ સિંહને પરાસ્ત કરી દે એમ મહાપ્રભુજીએ પણ માયાવાદને પરાસ્ત કરી અને ભક્તિ માર્ગના સિંહ બન્યા છે. આગળ ગાન કરતા ગોપાલદાસજી. દિગ વિજય
दश दिशाए कीधो परिक्रमाने व्याज तीर्थ सकल सनाथ कीधा चरण रेणु समाज पत्रावलंबे पंडित जी क्या माइक मत मातंग श्री कृष्ण पूर्ण ब्रह्म स्थाप्य जैनारू कोटि अनंग દિગ્વિજય દસ દિશાએ કીધો પરિક્રમાને વ્યાજ. મહાપ્રભુજી તો ભારત વર્ષને પાવન કરવા માટે પધારી રહ્યા છે. દૈવી જીવોને અંગીકાર કરવા માટે તાડ તડકો વરસાદ બધું જ સહન કરી એક ધોતીને ઉપરણો ઓઢી માથે ઝાંપીજી લઈ દૈવી જીવોના ઉદ્ધાર માટે વલ્લભ શ્રમ કરી રહ્યા છે. પણ એ દૈવી જીવોના ઉદ્ધાર માટે પધારેલા વલ્લભ પરિક્રમાને વ્યાજ, મૂળ કામ તો પરિક્રમા છે, દૈવી જીવોનો ઉદ્ધાર છે, તીર્થોને સનાથ કરવા છે, પણ એના વ્યાજ રૂપે દિગ્વિજય દસ દિશાએ કીધો. દસે દિશાઓમાં દિગ્વિજય થયો. આપણને લાગે કે 8 દિશા તો બરાબર છે, 10 દિશામાં આકાશ અને પાતાળ પણ આવે, તો એમાં દિગ્વિજય કઈ રીતે થાય શકે? બાકી બધી દિશાઓ તો સમજાય, 10 દિશા એટલે એમાં આકાશ અને પાતાળ પણ આવી જાય. તો કહ્યું કે આકાશના સ્વામી એ વાયુદેવ છે અને વાયુદેવનો અવતાર એ મધ્વાચાર્ય છે. તો મધ્વમતનું ખંડન કર્યું એટલે આકાશને જીત્યા. અને પાતાળ શેષજી છે એના અધિષ્ઠાતા, અને શેષજીનો અવતાર એ રામાનુજાચાર્ય છે, એમના મતનું ખંડન થયું એટલે આકાશ અને પાતાળ બંનેને જીત્યા. એટલે કહ્યું દિગ્વિજય દશ દિશાએ કીધો. બીજા બધા મતોનું ખંડન થયું એમ સર્વને પરાસ્ત કરી અને આપ જગતગુરુ બન્યા છે અને 10 દિશામાં વિજય પ્રાપ્ત કર્યા છે. પરિક્રમાને વ્યાજ તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. સર્વે તીર્થોને તીર્થત્વ મહાપ્રભુજી આપ્યા છે. મહાપ્રભુજીને તીર્થયાત્રા કરવાની જરૂર નથી, પણ તીર્થો શ્રી વલ્લભ પધારે એની પ્રતીક્ષા કરે છે. કારણ કે મહાપ્રભુજીના ચરણારવિંદનો સ્પર્શ એને થાય તો તીર્થોને તીર્થત્વ પાછું મળે. કારણ કે અનેક દોષથી ભરેલા જીવો તીર્થોમાં સ્નાન કરીને જાય, પોતાના પાપ મૂકીને જાય, ત્યારે તીર્થો પણ પ્રતીક્ષા કરતા હોય છે કે કોઈ આવા ભગવદ અવતાર તીર્થોમાં પધારે તો અમે પણ અમારા પાપ ધોઈ લઈએ એમના ચરણોમાં. તો આમ વલ્લભના ચરણરજનો સ્પર્શ થવા માત્રથી તીર્થો પણ પાવન થઈ રહ્યા છે. તીર્થ સકલ સનાત કીધા એટલે કે સનાથ કીધા એટલે જ્યાં જ્યાં તીર્થોમાં મહાપ્રભુજી પધાર્યા. તીર્થ અનાથ ક્યારે થાય? જ્યારે એ તીર્થના દેવતા ત્યાંથી તિરોધાન થઈ જાય એટલે તીર્થ અનાથ બની જાય. તીર્થોમાંથી એ તીર્થના અધિષ્ઠાતા દેવતા એ તીર્થ તિરોધાન થઈ જાય, ત્યાંથી જતા રહે એટલે તીર્થ અનાથ બની જાય. પણ મહાપ્રભુજી જ્યાં જ્યાં તીર્થોમાં પધાર્યા ત્યાં ત્યાં ભાગવતજીનું પારાયણ કર્યું અને દરેક બેઠક ચરિત્રમાં તમે જોજો એ તીર્થોના દેવતા દેહ ધારણ કરી, દિવ્ય દેહ ધારણ કરી અને ભાગવતજી મહાપ્રભુજીના મુખે શ્રવણ કરવા માટે ત્યાં પધારે છે. પ્રગટ થઈ જાય તીર્થોના દેવતાઓ, અરે વલ્લભ અહીંયા ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે, અરે સ્વયં ભગવાનના મુખે ભાગવતજી સાંભળવાનો લાભ કોણ ચૂકે? એટલે તિરોધાન થયેલા દેવતાઓ એ તીર્થોમાં પ્રગટ થઈ જાય અને ત્યાં આવીને બિરાજમાન થાય અને આમ તીર્થો સનાથ બને છે. કારણ કે એમને એમના ખોવાયેલા દેવતાઓ પાછા મળે છે અને ત્યારે તીર્થોમાં એ સામર્થ્ય આવે છે કે કોઈના પાપ ધોઈ શકે, કોઈનો મોક્ષ કરી શકે, કોઈનો ઉદ્ધાર કરી શકે. અને આમ મહાપ્રભુજીએ તીર્થોને સનાથ કર્યા છે. તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા તેના રૂપ કોટી અનંગ. મહાપ્રભુજી અડેલમાં બિરાજતા અને રોજ વિદ્વાનો શાસ્ત્રાર્થ કરવા માટે આવતા અને શાસ્ત્રાર્થ કરવા આવતા એટલે મહાપ્રભુજીને સેવામાં અવેર થઈ જતી. અને શાસ્ત્રાર્થ કેટલો સમય ચાલે ખબર ન પડે. રાજભોગ ધરીને બિરાજ્યા હોય મહાપ્રભુજીને છેક રાત્રિ સુધી ચાલે અને ઠાકોરજીની સેવા જાય. અને પ્રાચીન વૈષ્ણવ ગાતા ને કંઠાસરી,
કંઠેસરી ગાતા, જૂના વૈષ્ણવ દોડ ગાતા કે એકવાર મહાપ્રભુજી શાસ્ત્રાર્થમાં બિરાજ્યા છે અને શાસ્ત્રાર્થમાં બિરાજ્યા છે અને અહીંયા નવનીત પ્રિયાજીના ઉત્થાપનનો સમય થઈ ગયો. અડેલમાં શીલમમાં ગારુજી બિરાજ, મહાપ્રભુજી બિરાજતા, ગૃહસ્થાશ્રમ ભોગવવાને કાજે, આ કોઈ દોડ છે અને ઉત્થાપનનો સમય થઈ ગયો. મહાપ્રભુજીનો તો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે, હવે ક્યારે પૂરો થાય કોને ખબર. અને નવનીત પ્રિયાજી કે મારો તો ઉત્થાપનનો સમય થઈ ગયો, શું કરવું? ઇલ્લમમાં ગારુજી પાસે નવનીતલાલે આજ્ઞા કરી કે આપ આવો ને મારા ઉત્થાપન કરાવો, જારી ભરો ને ભોગ ધરો. ઇલ્લમમાં ગારુજી કહે પણ મને બ્રહ્મ સંબંધ નથી અને જો મેં જારી ભરી તો મહાપ્રભુજી ખીજાશે મારા ઉપર કે બ્રહ્મ સંબંધ તમને નથી ને તમે જારીજી કેમ અડી, શું કરવું? નવનીતલાલ કહે તમે આવો તો ખરા, ઉત્થાપન કરાવો, હું તમને બ્રહ્મ સંબંધ કરાવું. નવનીત ઇલ્લમમાં ગારુજીને અપરસ કરાવી સન્મુખ ઉભા કર્યા. નવનીત પ્રિયાજી પોતે ગુરુ બન્યા, હાથમાં તુલસી દલ આપ્યું ઇલ્લમમાં ગારુજીને, બ્રહ્મ સંબંધ બોલાવ્યા, પાઠ બોલાવ્યો બ્રહ્મ સંબંધનો, કહ્યું લાવો તુલસી દલ મારા ચરણોમાં પધરાવો. ચરણોમાં પધરાવ્યા. નવનીતલાલ કે હું તો તમારો ગુરુ થયો, મેં તમને દક્ષિણા આપી, તમે દીક્ષા આપી, હવે દક્ષિણા આપો, તમારો ગુરુ થયો. અને ઇલ્લમમાં ગારુજી પાસે બીજું તો કઈ નહોતું, કંઠાભરણ હતું. એ કંઠાભરણ કાઢ્યું અને નવનીત પ્રિયાજીને ધરાવ્યું. એટલે બધા શિંગાર વડા થાય પણ કંઠાભરણ તો પહોળતી સમયે પણ ઠાકોરજી ધારણ કરે. ઠાકોરજીએ કહ્યું કે આ શિંગાર હવે હું ક્યારેય નહીં કાઢું, કારણ કે આપની ભેટ મને મળી છે. અને મહાપ્રભુજી પધાર્યા, જોયું કે ઠાકોરજીના ઉત્થાપન કરાવ્યા કોણે, અને ખબર પડી કે ઇલ્લમમાં ગારુજીએ કરાવ્યા. કે નારાજ થયા, બરજ્યા મહાપ્રભુજી આપ કેમ જારીજીને અડ્યા? નવનીત પ્રિયાજી કે આપ ખીજાઓ નહીં, મેં એમને પોતે બ્રહ્મ સંબંધ કરાવ્યું અને એમનો ગુરુ હું પોતે બન્યો અને મેં બ્રહ્મ સંબંધ આપ્યું છે. અને આમ આખો કથાનો પ્રસંગ ધોળ રૂપે વૈષ્ણવ ગાતા હોય. તો આમ સેવામાં અવેર થવા લાગી. એટલે મહાપ્રભુજીને થયું કે કંઈક યુક્તિ કરવી જોઈએ જેથી સેવામાં પ્રતિબંધ ના આવે. એટલે મહાપ્રભુજી એક પત્ર નામનો પત્ર લખ્યો, જેને પત્રાવલંબન ગ્રંથ કહેવાય છે. અને એમાં કાશી વિશ્વનાથના મંદિર ઉપર ચોંટાડી દીધું અને બધા જ વિદ્વાનોને જાહેરાત કરી કે જેને શાસ્ત્રાર્થ કરવો હોય એ પહેલા આ પત્રાવલંબન વાંચી લે અને પછી કોઈ શંકા રહે તો મારી પાસે આવે. અને જે વિદ્વાનો શાસ્ત્રાર્થ કરવા માટે આવતા એ પત્રાવલંબન વાંચીને નિરુત્તર થઈ જતા, એટલે હવે કોઈ અડેલ જતું જ નહીં. પત્રાવલંબે પંડિત જીત્યા, માઈક મત માતંગ, શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા, તેના રૂપ કોટી અનંત. અને ઠાકોરજી શ્રી કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ રૂપે સ્થાપિત કર્યા. શાસ્ત્રાર્થમાં પૂર્ણ બ્રહ્મ કોણ છે, સર્વ વેદ વેદાંતોના પ્રમાણ આપી શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે એની સ્થાપના કરી. જગન્નાથપુરી જ્યારે મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં બહુ જ મોટો પ્રશ્ન બધા જ વિદ્વાનોની આગળ રાજાએ પૂછ્યો હતો, સૌથી મોટા દેવ કોણ, મંત્ર કયો, કર્મ કયો, આમ અનેક પ્રશ્ન, સૌથી મોટું કર્મ કયું, સૌથી મોટો ગ્રંથ કયો. અને ત્યાં જ્યારે શાસ્ત્રાર્થ ચાલ્યો, બહુ મોટો ચર્ચા ચાલી, ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આનો જવાબ તો પોતે જગન્નાથજી આપશે. મહાપ્રભુજી કહે હું આપીશ તો તમે કદાચ ભરોસો ન કરો, કાગળ અને કલમ જગન્નાથજીની આગળ રાખો, દ્વાર બંધ કરો. અને જેમ મહાપ્રભુજીએ કહ્યું એમ કરવામાં આવ્યું. બીજા દિવસે જ્યાં દ્વાર ખોલ્યું, કાગળ પર એક શ્લોક જગન્નાથજીએ લખેલો, એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ, એકમ દેવો દેવ કી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. કોઈ એક મોટું શાસ્ત્ર હોય તો એ ગીતાજી છે, દેવકી પુત્ર જે કૃષ્ણએ કહી છે. સૌથી મોટો કોઈ ઈશ્વર હોય તો એ કૃષ્ણ છે, સૌથી મોટો મંત્ર હોય તો એનું નામ છે, અને સૌથી શ્રેષ્ઠ કોઈ કર્મ હોય તો શ્રી કૃષ્ણની સેવા. આમ શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા, જેના રૂપ કોટી અનંત. અને અનેક અવતારો ધારણ કરી, અનેક રૂપ ધારણ કરી અને આ ભૂતલ પર લીલા કરે છે એમ સ્થાપિત કરી. અને આગળ ગોપાલદાસજી ગાન કરતા બોલ્યા, સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ, નામ આપ્યા જીવને શુભભીષ્ટ મુખ મકરંદ, અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જ્યાં કમલ
धन्य कहूँ ते देश। સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ, નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ. નામ આપ્યા જીવને, અષ્ટાક્ષર અને પંચાક્ષર, આ બે મંત્રનું દાન શ્રી મહાપ્રભુજીએ કર્યું. સ્વમાર્ગ સ્થિર સ્થાપવા, પુષ્ટિ ભક્તિ માર્ગમાં સ્થિર સ્થાપવા માટે, અને આપવા ભજનાનંદ, અને સ્વરૂપાનંદ આપવા માટે. તો માર્ગમાં સ્થિર સ્થાપવા માટે અષ્ટાક્ષર, અને સ્વરૂપાનંદ ભજનાનંદ આપવા માટે પંચાક્ષર. અને એટલા માટે દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે બે કંઠી ધારણ કરવી છે. કારણ કે તમને બે મંત્રની દીક્ષા થાય છે, અષ્ટાક્ષર અને પંચાક્ષર. નવધા ભક્તિમાં 7 પ્રકારની ભક્તિ અષ્ટાક્ષર મંત્ર લેવાથી સિદ્ધ થાય. શ્રી કૃષ્ણ શરણમ મમ, અને બે આત્મનિવેદન, સાખ્યના આત્મનિવેદન, એ પંચાક્ષર મંત્રથી સિદ્ધ થાય છે. બે ફોર્મમાં ભગવાન છે, નામ અને રૂપ. ભગવદ નામનો અધિકાર અષ્ટાક્ષર મંત્રથી મળે છે, અને સ્વરૂપ સેવાનો અધિકાર પંચાક્ષરથી જીવને પ્રાપ્ત થાય છે. એટલે આ બે મંત્ર, નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ, અને મહાપ્રભુજીએ પોતાના મુખ દ્વારા આ બે નામ આપ્યા છે. અષ્ટાક્ષરનું પ્રાગટ્ય પણ નિત્ય લીલામાં સ્વયં વલ્લભના મુખે થયું છે. એવી લીલા પ્રસંગ આવે છે કે જ્યારે ઠાકોરજી, સ્વામીજીએ જોયું અને ઠાકોરજીના હૃદયમાં સ્વામીજીનું સ્વરૂપ પ્રગટ થયું હતું. સ્વામીજીનું નામ લેતા લેતા અને સ્વામીજીને થયું કે કોઈ અન્ય ગોપીજન બિરાજે છે. માન ધર્યું, અને સ્વામીજીએ માન ધર્યું તો ઠાકોરજીએ પણ માન ધરી લીધું. અને શ્રી વલ્લભ બંનેના હૃદયમાંથી તાપ રૂપે, કારણ કે મળવાની તાપના તો ખરી જ, બંનેના હૃદયમાંથી શ્રી વલ્લભ સાક્ષી રૂપે પ્રગટ થયા. બંનેના માનને દૂર કરી અને કુંજમાં બંને યુગલ સ્વરૂપને સાથે પધરાવ્યા. અને બંને જ્યારે બિરાજ્યા ઠાકોરજી અને સ્વામીજી, ત્યારે પ્રગટેલા વલ્લભ સ્વરૂપે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી એટલે સ્વામીજી, શ્રી કૃષ્ણ એટલે ઠાકોરજી, અને આ યુગલ સ્વરૂપની મારું શરણ છે, એમ શ્રી વલ્લભના મુખે નિત્ય લીલામાં આ અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું છે. શુભમિષ્ટ મુખ મકરંદ. અને અહીંયા ભૂતલ પર એક સમય ચિંતાચિત આઈ, દૈવી કી વિદ જાની ન જાઈ, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી, સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ. એ એકાદશીની મધ્યરાત્રિ, જેને પવિત્ર એકાદશી કહીએ, સ્વયં પ્રભુ પ્રગટ થયા. ગદ્ય મંત્ર આપ્યું મહાપ્રભુજીને, પંચાક્ષર મંત્ર બોલાવ્યો, હે કૃષ્ણ હું તમારો છું. અને આમ પ્રભુના મુખે આ પંચાક્ષર મંત્ર મહાપ્રભુજીને મળ્યો. શુભમિષ્ટ મુખ મકરંદ. 4 વચને ઠાકોરજી બંધાયા. પહેલું વચન આપ્યું, આપના દ્વારા જે જીવનો આપ સંબંધ કરાવશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એકવાર જેનો સ્વીકાર કરીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, આપની કાનીથી જે પણ ભોગ ધરશે એને નિશ્ચિત હું આરોગીશ. અને ચોથું વચન આપ્યું કે એકવાર આ જેના માથે પુષ્ટાવીને આપ મને પધરાવી દેશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ. આમ 4 વચને ઠાકોરજી બ્રહ્મ સંબંધે બંધાયા. એટલે કહ્યું શુભ મિષ્ટ મુખ મકરંદ. જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે ત્યારે પ્રભુ આ 4 વચને જીવ સાથે બંધાય છે. અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. મહાપ્રભુજી તો અનેક જીવ પર કૃપા કરવા માટે દેશ દેશાંતર પરિભ્રમણ કરે છે. અને ધન્ય છે ભૂમિ જ્યાં વલ્લભના ચરણ પડ્યા છે. ધન્ય છે ભૂમિ. જે બેઠકજીઓમાં તમે જાઓ છો, મહાપ્રભુજી ત્યાં 7 દિવસ બિરાજ્યા, એ ભૂમિ ધન્ય છે. ધન્ય છે ભૂમિ જ્યાં વલ્લભના ચરણોનો સ્પર્શ જે ભૂમિ કરે. આપ તો જીવો પર કૃપા કરવા પધારે છે. ગુસાઈજીનો પ્રસંગ આવે છે. ગુસાઈજી જ્યારે પરદેશ પધારી રહ્યા હતા અને આગ્રામાં બીરબલને ત્યાં મુકામ કર્યો. બીરબલ પહેલા ગુસાઈજીનો સેવક હતો, પણ ગુસાઈજીએ મુકામ કર્યો ત્યારે બીરબલે કોઈને સેવકો સાથે હતા, એમને પૂછ્યું કે ગુસાઈજીને પરદેશ કેમ પધારવું પડે છે? એમને કોઈ ધનની કમી છે? જે ધન જોઈએ હું આપી દઈશ.
અને આવા અહંકારના શબ્દો બોલ્યો અને ગુસાઈજીના કર્ણમાં પડ્યા. કહ્યું, મૂર્ખ, અમે તો દૈવી જીવોના ઉદ્ધાર માટે જઈએ છે. તું એવું વિચારે છે કે ધનની કમી છે? અમારા માથે તો લક્ષ્મીજીનો નાથ ગોવર્ધન નાથ બિરાજે છે, અમારે શેની કમી હોય? એટલે ગુસાઈજી એટલું બોલ્યા કે બિરબલ ભલો વૈષ્ણવ હતો, પર અબ હમારે કામ કો નહીં રહ્યો. સારો વૈષ્ણવ હતો, પણ આવો અહંકારથી જે બોલે એ હવે અમારા કામનો નથી રહ્યો. હું એનો ત્યાગ કરું છું. અને ત્યારે બિરબલે પછી એવો ઇતિહાસ કહે છે કે અકબર બાદશાહે સ્થાપેલો દીને ઇલાહી ધર્મ સ્વીકાર્યો અને પછી અન્ય ગતિ થઈ. તો આ અનેક જીવ પર કૃપા કરવા દે શાંત. આપ તો દૈવી જીવ પર કૃપા કરવા અને ક્યાં ક્યાં પધારે છે એનું વર્ણન કરતા ગોપાલદાસજી. અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મારું સુર સિંધ તામસના અગહર્યા પરતાપ પદ રજ ગંધ કનક સ્નાન શતમણ સુવર્ણ કરાવ્યું મહિપાળ તે મૂકી ચાલિયા રાય દ્રષ્ટિ ન પાછી વાળ. ક્યાં ક્યાં મહાપ્રભુજી પધારે? અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારું સુર સિંધ. અંગ એટલે સરયુ નદીની પાસેનો પ્રદેશ અયોધ્યા આદિનો, બંગ એટલે બંગાળનો પ્રદેશ, કલિંગ એટલે આસામ આદિનો પ્રદેશ, કૈકટ એટલે ગંગાજીની આસપાસનો કર્ણાટક આદિનો પ્રદેશ, ગયાજી આસપાસનો, માગધ એટલે હાજીપુર બાજુબાજુનો પ્રદેશ, મારું એટલે મારવાડનો પ્રદેશ, સુર એટલે સૌરાષ્ટ્ર, સિંધ એટલે સિંધુ તટ નદીનો પ્રદેશ. એમ સમગ્ર ભારત વર્ષમાં મહાપ્રભુજી ભારત ભૂમિને પાવન કરવા માટે પધારી રહ્યા છે. તે તામસના અગહર્યા પરતાપ પદરજ ગંધ. એ તામસ જીવોને કેવલ ચરણોની ગંધ માત્રથી બંગાળ તરફ પધાર્યા હતા. મહાપ્રભુજી વનમાંથી, ઘનઘોર વનમાંથી પસાર થઈ રહ્યા હતા અને ત્યાં આપે એક શિલા ઉપર આપના ચરણ ઘસ્યા અને ચરણ ઘસ્યા અને એમાંથી એવી સુગંધ નીકળી આખા વનમાં વ્યાપી ગઈ અને ગંધ માત્રથી જે તામસ જીવો હતા એ ગંધ માત્રથી એમના ઉદ્ધાર થઈ ગયા. તે તામસના અગહર્યા પરતાપ પદરજ ગંધ કનક સ્નાન સતમણ સુવર્ણે કરાવ્યું મહિપાલ. મહાપ્રભુજીના જીવનનો એ પ્રસંગ. વિજયનગર મહાપ્રભુજી પધાર્યા છે. કૃષ્ણદેવરાયની સભા છે. દક્ષિણ ભારતમાં એક બહુ મોટી સત્તા કૃષ્ણદેવરાયની હતી. જો આપણો ભારત વર્ષનો ઇતિહાસ તમે વાંચો ને તો ઘણી ઘણી કમીઓ આપણા ઇતિહાસ લખાણમાં રહી છે. ઉત્તરનું તો લખાયું છે, પણ ઉત્તરનું એટલું મોટું રાજ્ય નહોતું જેટલું એ સમયે દક્ષિણમાં કૃષ્ણદેવરાયનું રાજ્ય હતું. બહુ વિશાળ મોટું રાજ્ય હતું જેના આપણા ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખ આપણે નોર્થમાં નથી લખાતો. ભારતનો ઇતિહાસ લખવો હોય તો આ બધું જ વિચારવું પડે. બહુ મોટી સત્તા કૃષ્ણદેવરાયની હતી. મહાપ્રભુજીના મામા એ રાજાના કોષાધ્યક્ષ હતા. 11 વર્ષની ઉંમર મહાપ્રભુજી પધાર્યા છે વિજયનગર. ગામની બહાર મુકામ કર્યો. મામાએ કહ્યું કે મારે ત્યાં આવીને રહે. ઠાકોરજીને તમે માનતા નથી અને જે પ્રભુને ન માનતો હોય, પ્રભુનો ભોગ જેના ઘરે ન આવતો હોય એના ઘરે મારાથી ભોજન ન કરે. જ્યાં આવી વાત મહાપ્રભુજીએ કરી તે મામાનો અહંકારને ચોટ લાગી, ગમ્યું નહીં. કહ્યું કે આમને હું પ્રવેશ નહીં કરવા દઉં સભામાં. બહાર મુકામ કર્યો છે અને અહીંયા કૃષ્ણદેવરાયની સભામાં મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે. કયો સાચો ધર્મ, કયો સાચો મત, બધા વિદ્વાનોને બોલાવ્યા છે અને રાજાએ ફરમાન કર્યું છે કે જે શાસ્ત્રાર્થમાં જીતશે એનો સેવક હું થઈશ અને એ ધર્મનો હું સ્વીકાર કરીશ અને યથા રાજા તથા પ્રજા. રાજા જે ધર્મને પાળે પ્રજા ઉપર આપમેળે એનો પ્રભાવ આવે અને એટલે રાજા ધર્મશીલ હોવો બહુ જ જરૂરી છે. તો જ પ્રજા ધર્મ પર અગ્રસર થાય. બધા જ મતો. અને રાજાએ કહ્યું છે કે જે મતમાં જીતશે શાસ્ત્રાર્થમાં એનું 100 મણ સોનાથી હું અભિષેક કરાવીશ. અને અડધા તો એ સોનાની લાલચમાં આવ્યા છે. આખો પંડાલ, આખો જે ચોક છે ભરાયેલો છે. બધા વિદ્વાનો એક પછી એક આવે, શાસ્ત્રાર્થો ચાલે, પોતાના મતો પ્રસ્થાપિત કરે
અને મહાપ્રભુજીને અહીંયા સમાચાર મળ્યા, શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે. મહાપ્રભુજી એ સભામાં પ્રવેશ કરવા જાય છે. દ્વારપાલોને મામાએ કહી રાખ્યું છે કે આને પ્રવેશ કરવા ન દેતા, પણ જ્યારે સૂરજ ઉગે તો એને કોણ રોકી શકે? શ્રી મહાપ્રભુજી નાનું વયની આવ્યું, જાણે સાક્ષાત સૂર્ય નારાયણ દેહ દઈને પધાર્યા હોય એવું તેજ મહાપ્રભુજીનું. અને જ્યાં પધારવા જાય દ્વારપાલો તો સાષ્ટાંગ દંડવત કરી દીધા મહાપ્રભુજી. વિદ્વાનોથી ભરાયેલી સભા, શ્રી વલ્લભ આટલી 11 વર્ષની આયુમાં જ્યાં પ્રવેશ કરે છે, મોટા મોટા વિદ્વાનો ઉભા થઈ ગયા છે. અને મહાપ્રભુજી આવીને બિરાજ્યા. કોણ આવે છે શાસ્ત્રાર્થમાં? એક પછી એક મતના આવતા જાય, મહાપ્રભુજી પરાસ્ત કરતા જાય, મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરીને સાઈડમાં જતા જાય. એક પછી એક વિદ્વાનો, મોટા મોટા વિદ્વાનો, સર્વ મતોના વિદ્વાનો આવે, પોતાના મતો મૂકે, મહાપ્રભુજી પરાસ્ત કરે ને બાજુમાં જતા જાય. સર્વ લોકો પરાસ્ત થઈ ગયા છે. મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી છે. અને રાજા સર્વ નદીઓના જલ મંગાવ્યા, સોનાના સિંહાસન પર મહાપ્રભુજીને પધરાવ્યા છે. 100 મણ સુવર્ણ મંગાવ્યું છે. એક પછી એક નદીઓના જલથી મહાપ્રભુજીને સ્નાન કરાવ્યું. સોનાથી 100 મણ સોનાથી અભિષેક કરાવ્યો. મહાપ્રભુજી કહે હવે મારા જવાનો સમય થયો છે. રાજા કહે કે મારો સ્વીકાર કરો, મને શિષ્ય કરો. મહાપ્રભુજીએ એને શિષ્ય બનાવ્યો છે. મહાપ્રભુજીને કહ્યું કે આ સુવર્ણનો આપ સ્વીકાર કરો. મહાપ્રભુજી કે આ બધા બ્રાહ્મણો સોનાની લાલચમાં આવ્યા છે, અને સ્નાન કરેલું જલ જેમ ત્યાજ્ય હોય છે એમ આપે સોનાથી મને સ્નાન કરાવ્યું, એટલે મારાથી સ્વીકાર ન કરાય. હું આ બધા જ બ્રાહ્મણોને વાટી. ब्राह्मणों चारे ओर जय घोष महाप्रभु जी नो करवा हारे सब स्तुति करे जग कियो माया मत खंडन शब्द जय जय होत सबम भक्ति पथ भुव मंडन स्तुति करे द्विज हाथ जोड़े राय मस्तक नावही परम मंगल होत है कनकाभिषेक करावही. चारे बाजू जय घोष थवा लाग्या. जगत गुरु ની પદવી મહાપ્રભુજીને મળી. બોલીએ જગત ગુરુ શ્રી વલ્લભાચાર્ય કી જય. જગત ગુરુ શ્રી વલ્લભાચાર્ય કી જય. જગત ગુરુ શ્રી વલ્લભાચાર્ય કી જય. આજે એ જ મનોરથ કણકાભિષેકનો શ્રી મહાપ્રભુજીનો આજે આપણે અહીંયા કરવાના છે. જે કથાનું તમે દર્શન કર્યું એ જ કથાના પ્રત્યક્ષ દર્શન અહીંયા મહાપ્રભુજીના તમને થશે. આજની કથાનો આપણે અહીંયા વિરામ કરીએ છીએ, અને કાલે આ જ કનકાભિષેકના મનોરથના પ્રસંગથી આપણી આ નવાખ્યાનની ગાથાને આગળ લઈ જઈશું. કોઈ પોતાનું સ્થાન છોડશે નહીં, બધા પોતપોતાના સ્થાને બેઠા રહેજો. અહીંયા દર્શન ખુલશે. મહાપ્રભુજીએ જે જગતગુરુનું પદ પ્રાપ્ત કર્યું અને કૃષ્ણદેવ રાયે સતમણ સુવર્ણથી સ્નાન કરાવ્યું, અભિષેક કર્યો, એ મનોરથના દર્શન આપણે અહીંયા કરાવીશું. બોલો વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને માણી કી જય.